મોટા વરાછામાં માનીતાઓને ફાળવાયેલા પાલિકાના અનામત પ્લોટો પર ગેરકાયદે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભા કરી ખાણીપીણી, હાટ બજાર અને ગોડાઉનો શરૂ કરાતા ન્યૂસન્સ ફેલાઈ રહ્યું છે। આ મામલે રહીશોએ રોડ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હોવા છતાં કાર્યવાહી ન કરાતા મંગળવારે યમુના ચોકની 7 સોસાયટીની 300 થી વધુ મહિલાઓએ પાલિકા કચેરી પર હોબાળો મચાવ્યો હતો। જોકે કચેરીના બંને ગેટ બંધ કરી દેવાતા અન્ય કામથી આવેલા લોકો પણ અટવાઈ ગયા હતા। બીજી તરફ મહિલાઓ ગેટ સામે જ ધરણા પર બેસી ગઈ હતી, જેમાં વિપક્ષના કોર્પોરેટરો પણ જોડાયા હતા। કોર્પોરેટર મોનાલ હિરપરાએ કહ્યું કે શાસકો મળતિયાઓને લાભ આપવા ખાસ કેસ તરીકે દરખાસ્ત રજૂ કરી પ્લોટ ફાળવ્યા છે, જ્યાં મોડી રાત સુધી ધમધમતા ડોમ અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલે છે। મેયરના ભાઈબંધોને પણ પ્લોટો ફાળવી ડોમ બનાવાયા છે। अंदर गया छे 5 जन अंदर गया छे 5 जन अंदर गया छे। નિરાલી શું રજૂઆત છે કે અહીંયા મળવા? બસ અમારી સોસાયટી કૃષ્ણા ટાઉનશીપ મોટા વરાછા છે, એમની પાછળ જે ડોમ બની રહ્યા છે ત્યાં અમારે ગાર્ડન બનાવવું છે બસ, કેમ કે ત્યાં જે બને છે એ અસામાજિક તત્વોનો એક અડ્ડો બની રહ્યો છે। અને અમારી માંગ એવી છે કે અમારા વિસ્તારના લોકો માટે કોઈ સુવિધા છે નહીં, તો અમારા સિનિયર સિટીઝન, અમારા છોકરાઓ, અમારે બધાને જગ્યા જોઈએ છે જે ગાર્ડન માટે। બસ અમારી એક જ માંગ છે કે અમે ગાર્ડન માટે જગ્યાની માંગણી કરવા આવ્યા છીએ, અમને અંદર એન્ટ્રી આપતા નથી।